આપણા મહેમાન આવી ગયા પાછા ઘેર. કોણ આવ્યું મહેમાન ખબર છે? ખીજમાં તો આ બહુ વધી નથી. ગેંડા બેન દહીંની તીખારી કહેવાય, ભિખારી. જોઈ લે એ હજી લઈ લે ડબલામાં ભલ ને તેલ લઈ જઈએ. હાલો તો ભાઈ આજે ટૂંકમાં બર્થડેનું બિલ કરી નાખ્યું. સમજવું તો જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? આજે વ્લોગ છે ને આપણે મોડો ચાલુ કર્યો એટલે ગુડ મોર્નિંગ નથી બોલતો. ટાઈમ થઈ ગયો છે 12:30 જેવું અને આજે છે ને પાણીવાળો ગયો તો વહેલો એટલે વ્લોગ મોડો ચાલુ કર્યો. અને હિનુબેન અને આપણા લેખીમાં બે ગોળો લઈને આવે. હાલો તો પહેલાં છે ને ગોળો અહીંયા પૂગી જાય ને પછી વ્લોગને કન્ટિન્યુ ચાલુ કરીએ. એનું તો આ ઓલી ગોલી છે કે નહીં છે એ કે નહીં ખાવાની છે? હા તો મારી તો અહીં મારી નહીં તારે હા એ તારે ખાવાની બધી ભાઈ. અને આ ગોલો લેખીમાં આ ગોલો જે ભાવે ને એવા કદાચ 100 રૂપિયા લઈને ખાઈને તો એ ન ભાવે. કેમ કે નાનપણથી છે ને ટૂંકમાં અમે આવા છે ને ટૂંકમાં અહીંયા પહેલાં એવા છે. અહીંયા અમારો રસ્તો છે હાઈવે ટૂંકમાં આવી ગયો રોડ ત્યાંથી વેચવા આવે ને અમે લે કંઈ વાંધો લઈ લે બીજી લઈ લે તો બીજી પડી છીએ તારી. હા તો એ લઈ જાવ. હવે તો ભાઈ બધા ગોલો ખાવો હોય તો આવી જાવ. હું આવ્યો તો ટૂંકમાં પાણી વારવા અને ભેગું ખાતર નાખવાનું હતું. વાવણી જઈએ પડ્યું પણ વાવણી પૈસા લઈને ઘા કરી દીધું. કામ કરો ખબર તમને છે ને અડદનો છોડવો પૈસા બતાવો. તમે એવું કોઈ જોયું જ નહીં હોય કદાચ તો. અડદનો છોડવો જો હજી તો આની જવાની આવી ને મોર ઘવડો થઈ ગયો સફેદ આવી ગયા. પાન જોવાના કુછ ને કુછ તો ગડબડ જરૂર હે. દેખાય કંઈક તો આમાં લોસો છે ભાઈ. જો આવી રીતના સફેદ પાન એ એક જ ડાયરેક્શનમાં બાકી બધી લીલી. આમાં જો સફેદ થવા માંડ્યું. પાણી ઘટી ગયું લાગે મને એવું લાગે. વાડિયાથી ફાઇનલી પૂગી ગયો છે ઘરે. અને ઘરે આવ્યો ને ત્યાં તો આપણા મહેમાન આવી ગયા પાછા ઘેર. કોણ આવ્યું મહેમાન ખબર છે? એ જો આ તમને બતાવો મહેમાન કોણ છે ને. જો આપણા એલા જાડાબેન છે ને જાડાબેન. જો આ જાડાબેન જો મોઢું નથી દેખાડતા. ગેંડાબેન ગેંડાબેન આવી ગયા ગેંડાબેન. હા એ વિડીયો ટૂંકમાં એક દિન વિડીયો બનાવ્યો એમાં બોલતી હતી કે મમ્મી તો એને ચાલુ કર્યો તો લેખી મને એમ કે કોમલ આવી. કોમલ તો હતી એના સસરાના ઘરે. જોતી આમ કેવી થઈ ગઈ નિર્ભી મમ્મી. ગેંડાબેન ગેંડાબેન હા એનું એનું કે એનું કહેતી હતી કે હા કોમલબેન છે ને મારા માટે ચા બનાવે ચા. કેમ કે હર્ષા તો છે નહીં. કોમલબેન છે મારા કોમલ. ગેંડાબેન ને કોમલબેન છે ભાઈ. કોમલબેન છે કોમલબેન. મારી બાઈએ નથી મને ચા કરતી ના ના પડે જો. તો હવે હું તને હોટલમાં ખાવા નહીં લઈ જાઉં. તારે તો ખવાય નહીં કોમલ. કેમ કે તું અમે ઘાસું ખાય તો પછી નરવી થઈ જાય. તું નરવી થઈ જાય નરવી. મેં કર્યું તો હું ફોન કરું તો પછી હર્ષા કે એનાથી ખવાય નહીં કેમ ફોન કામ ફોન કરો ખાલી કરો જાય બાકી ન હોય તો નહીં. બાકી મેં કીધું કે આ કોમલે ફોન કે હર્ષાને ફોન કરી લે પૂછ જોઈને. હું કોમલે આપણે ફોન કરી તો કોમલ ખાઈ શકે તે કે ન ખવાય કે ન ખાય જેમ કે બાવ છે ને તે. હાલો તો કોમલબેન છે ને આપણા માટે બનાવે ચા પી લઈએ. અમારા લેખીમાં જાય ટોપડા ને સબલા ને બધું લઈને. ક્યાં જા મમ્મી? યાદ કેમ ખીજમાં જા કે નથી દોવા દીધું? એમાં મને વર્તાય તો જાય જ કે તું આ ખીજમાં આવું ને વર્તાય જાય. આ લેખીમાં છે ને ખીજમાં હોય ને ધબ ધબાટી બોલે કામ ને બધું કરે ને. ખીજમાં તો આ બહુ વધી નથી. હે મમ્મી તું તારે ખીજમાં તો બહુ વધી નથી. હા ભારુમાં મોટી તું ને અહીંયા ઢવળો તો અહીં તો મમ્મી તો આપી ઢવળો કરે. તું આપી ભીહું એટલું રાખે તને કોઈ કહે કે જાય ભીહું રાખ પછી ક્યાં જવું? મમ્મી પાટું નહીં મરે ને? પાટું નહીં મરે ને? તપેલી લઈને જાઉં દૂધ લેવા જાક. હા ઘેરનું ભીહું રખાય કા કોકને અહીંયા લેવા જવાય. જોજે બાઈ ગયો હતી કાર્ય મમ્મી ધમારી લાગે તી તો આજ હું ઘેર નતો તે લેખીમાં ભીહું બધી ધમારી નાખી. લેખીમાં દોઈ લો તો ભીહ ચા બને ચા પછી પી. હે મમ્મી દઈ ને ખાલી
એ કોમલબેન અમારે છે ને જમવાનું ન બનાવતો મારે સારું તારો ભાઈ થોડો કંઈક ગરીબ છે અરે હોટલમાં રહેવા જાઉં હોટલમાં હું જાઉં હોટલમાં જમવા તો નહીં આજ માથો મને આજ વૃંદાવનમાં જાઉં ગળું આજ ત્યાંની ટેસ્ટ કરી છે ને કેવું છે તો હાલો ભાઈ આપણે જઈએ હોટલમાં જમવા અને ત્યાં જઈને વ્લોગને કન્ટિન્યુ કરીએ કેમ કે બધા મિત્ર છે એટલે કોમેડી જેવું છે ને ધમાલ મસાઈશું અને કોમલબેન અહીંયા ખાય દેશી રોટલો કોમલબેન હજી છે ને કઈ 3 મહિના રોટલા ખાવાના છે દેશી નાનો બેબી હોય ને એટલે ટૂંકમાં બહુ તીખું ને તળેલું ને ન ખવાય કા બરોબર ને બાકી છે ને અમારે મોડ થાય બાકી તો ખબર છે ને તમે જોઈને જ ખબર પડી જાય કે ખાવાનું કેટલું ખાતી છે હાલો તો ફટાફટ જઈએ આપણે હોટલમાં હાલો તો ફાઇનલ આવી ગયા આપણે વૃંદાવન હોટલમાં જમવા જમે એટલે આખા દોસ્તારો આવ્યા હવે એક ભાઈ અંકિતભાઈ ગોવિંદભાઈ સુમિતભાઈ અને સંજયભાઈ ટ્રાફિક આજે છે ને જોરદાર છે એકદમ હાલો તો પેલા છે ને ફટાફટ આપણે અહીંયા બેસી જાય અને હમણાં આવી છે આ જમવાનું પછી ચાલુ કરીએ આપણે પાછો વ્લોગ હાલો તો જમવાનું છે એ આવી ગયું છે તો આવી રીતના શાક છે આમાં દાળ ને સેવ ટમેટા પછી આને શું કહેવાય સુમિતભાઈ દહીંની કુકી કેટલો દહીંની તીખારી ને દહીંની તીખારી કહેવાય ભિખારી એ ભિખારી ને દહીંની તીખારી કહેવાય હાલો તો ફટાફટ છે ને જમવાનું ચાલુ કરી દઈએ ને આ ભાઈ તો વર્ગી ગયા બધા હવે તૂટી પડ્યા કેવા ગોકેરા કરતા હતા ના મને જામી પડે ભાઈ આ બર્થડે તો છે ને ટૂંકમાં મને મૂંઘો પડવાનું જોઈએ આખું ટેબલ ખાઈને જઈએ વગારી બેઠા બધા આ જન્મદિવસ તો મને હશે ને મૂંઘો પડશે જોઈ લે બેઠા હતી હવે તો કે અમારે ઠંડુ પીવું પાઈ દઈએ બીજું કામ એક વાર છે ને કેમ કોઈ હાકર ન જોઈએ હવે તૂટી પડ્યા બધા એ જોઈ લે એ હજી લઈ લે ડબલામાં ભલે ને તેલ લઈ જઈએ એ શબ્દ બોલ્યો કે મારી માથામાં અંકિતભાઈ નાખો તો હાકર બધાય ખાધી પછી આપણે શું વાંધો આપણે ખાઈ લઈએ હાલો તો ઓગારી જો બધા ઓગારી સડી ગયા હવે જાય આપણે ઘર તરફ ને એક ભાઈ તો અહીંયા દાંત મૂકી ખોલવાઈ ગયો ઘાટ્યું હર્યું લઈને અહીંયા બે ત્રણ હરી તો ખિસ્સામાં નાખી લીધું આ તો જ્યાં અહીંયા બધી એવું જ કરે હા ભાઈ મળી હરી જાય મોડે જ નહીં મોડે હાલો તો ભાઈ આજે ટૂંકમાં બર્થડેનું બિલ કરી નાખ્યું સમજું તો અમે જઈએ અહીંયાથી ઘરે તો હાલો ફાઇનલી ઘરે પૂગી ગયા ને લેખીમાં જો અહીંયા મીરાને રમાડે જો બાવ હતું અને હોટલમાં જમીને અમે બધા ફ્રેન્ડ છે એ ઘરે પૂગી ગયા હાલો તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમે નવા ટૂંકમાં ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હાલો તો આજનો વ્લોગ કરી દઈએ આપણે અહીંયા કાલે મળશું નવા વ્લોગ છો તો ત્યાં સુધી બધાને બાય બાય